યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો છે। પીએચડીની પરીક્ષામાં મેરિટમાં ગેરરીતિ આચરાતી હોવાનો આક્ષેપ લગાવાયો। ઉપયોગ કર્યો જે વિદ્યાર્થીઓને માર્ક્સ મૂકવાના આવે વેઇટિંગ લિસ્ટ નથી કર્યું એટલે તદ્દન જે આ સમગ્ર પીએચડીની પ્રવેશ પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ છે। અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભાઈ દર વર્ષે તમે પીએચડીની પ્રક્રિયામાં કંઈક ને કંઈક વિવાદો કરો છો। હવે નવા સત્તાધીશો આવ્યા આને આ પરંપરા જાળવવાની જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે એને પ્રવેશ મળતો નથી ને પોતાના ભાજપના નેતાઓના છોકરાઓને એડમિશન માટે આ નિયમો તમે બદલાવી આમાં 7 સીટ છે ઇતિહાસ ભવનમાં ગઈકાલે આ લોકોએ મેરિટ લિસ્ટ જાહેર કર્યું 6 જ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા 1 સીટ ક્યાં ખવાઈ ગઈ ભાઈ કોના છોકરાને એડમિશન દેવા માટે તમે આ કરો છો। જે વિદ્યાર્થી દિવસ રાત 6 વખત પરીક્ષા દે છે પીએચડીમાં એને એકવારે ચાન્સ નથી મળ્યો અને ડાયરેક્ટ ભાજપના નેતાની ભલામણ ઉપર કુલપતિ નિયમો બદલાવી નાખે। આ ભાઈ સરકારી યુનિવર્સિટી છે પ્રાઇવેટ યુનિવર્સિટી નથી તમારા ઘરના નિયમો ન ચાલે। મહેનત કરતા જે વિદ્યાર્થી એનો વારો ન આવે મહેનત કરતા વિદ્યાર્થીઓને ઘરે વાંચવાનું મહેનત કરવાની પ્રવેશ નહીં મળે। ભાજપના નેતાના તમે છોકરા હોય તો તમે ભલામણ કરો કુલપતિને નિયમો બદલાવી નાખશે। યુજીસીની ગાઈડલાઈન અને યુનિવર્સિટીના ઠરાવોના નિયમ મુજબ કોઈ પણ ભરતીનું પાલન થતું નથી। જે નિયમો હોય એ નિયમોનું તો તમે પાલન કરો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ। તમે પારદર્શક અને નિયમો મુજબ ભરતીની પ્રવેશ પ્રક્રિયા નહીં નથી લખતા ક્યાંક ને ક્યાંક શરમજનક છે। આજે અમે કુલપતિની ચેમ્બરમાં ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કો રદ કરાવવા આવ્યા છે। કુલપતિ હાજર નથી 10 વખત ફોન કર્યા એટલે એ સાબિત થઈ ગયું કે કુલપતિ પોતે વાકમાં છે પોતાના મળતિયાઓને સેટ કરવા માટે આજે યુનિવર્સિટીએ નથી આવ્યા। જોઈ શકો છો અત્યારે કાગળો સળગાવીને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ જે પરિપત્રની હોળી છે તે કરવામાં આવી છે અને આ દ્રશ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો નેતાઓ અને એની સિવાયના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાગળની દહન કર્યું છે અને પીએચડીના ભરતી પ્રક્રિયાને વિવાદને કારણે અત્યારે વિરોધના પ્રદર્શન છે તે યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર વીટ વિનુજ રાજકોટ। વડોદરાના